પ્રકરણ 6 કિસ્સા ગૌતમી. મહાપ્રજાપતિ ગૌતમી તથા બીજા ગૌતમીઓથી જુદી પાડવા સારું એને કિસ્સા અથવા કૃષા ગૌતમી નામથી ઓળખવામાં આવે છે. કૃષા એટલા માટે કહી છે કે એ કૃષાંગી સુકુમાર દેહવાળી હતી. એમ કહેવાય છે કે પૂર્વજન્મમાં પદુમુત્તર બુદ્ધના સમયમાં એક ક્ષત્રિય સમંતના વંશમાં એનો જન્મ થયો હતો. ભગવાનને મુખેથી એક સમયે સાદા વસ્ત્રધારી સંસાર ત્યાગી ભિક્ષુણીઓની ઘણી પ્રશંસા થતી સાંભળીને એણે મનમાં સંકલ્પ કર્યો હતો કે હું પણ કોઈક દિવસ એ ભિક્ષુણી પદ પ્રાપ્ત કરીશ. એ જન્મમાં તો એની એ અભિલાષા પાર પડી નહીં, પરંતુ ગૌતમ બુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીના એક ગરીબ કુટુંબમાં એનો જન્મ થયો. દરિદ્ર ઘરની કન્યા હોવાથી સાસરામાં કોઈ એનો ભાવ પૂછતું નહીં. સૌ કોઈ અનાદરની દ્રષ્ટિથી જોતું. આખરે એને એક પુત્ર થયો. ત્યારથી એનું માન વધ્યું. પણ ગરીબનું નસીબ ગરીબ જ હોય છે. માતાનું માન વધારનાર, માતાના સુખ અને સૌભાગ્યનો એકમાત્ર આધાર એ બાળક એક દિવસ રમવા ગયો હતો. ત્યાંથી એને સર્પ કરડ્યો અને એ નિર્દોષ હસમુખું બાળક સદાને માટે માતાને દુઃખ અને અશ્રુની ભેટ ધરી કાળના પંજામાં વિલીન થઈ ગયું. બિચારી ગૌતમીના સુખનો સૂર્ય અસ્ત થઈ ગયો. એને ખાતરી થઈ કે આ સંસાર ફરી મને દુઃખ દેશે. પુત્રના મરણથી એના શોકનો પાર રહ્યો નહીં. મૃત બાળકને ખોળામાં લઈને મૃત સંજીવની કોઈ ઔષધિની શોધમાં એ ઘેર ઘેર ભિક્ષા માંગતી ફરવા લાગી. બુદ્ધ ભગવાન પોતાના શિષ્યો સહિત એ વખતે ધર્મ પ્રચાર કરવા નીકળ્યા હતા. ગૌતમીએ તેમને દીઠા. પછી શું થયું તે અમે સાક્ષરવર્ય નરસિંહ રાવભાઈના પ્રાસાદિક શબ્દોમાં વર્ણવીશું. યુવતી તે મળી શાક્યનાથને ચરણ પંકજે છોડી હાથને નમન નમ્રતા ભાવથી કર્યું વદન આંસુડે ભીંજ્યું ઘણું. નયન છે શીળા જો કપોતીના નયન તેહવા એહ રોતીના. યુવતી ત્યાં પછી દીન વાણીએ વચન ઉચ્ચારી ભાવ આણી બોલી વાણી વિનતી વનિતા ત્યાં પાછી. ઓ નાથ આહી તમે જ આવ્યા દિલ પર કરુણા કરી. પેલી તટ તરુરાજીમાં મુજ પર્ણકુટીમાં હું વસું ને બાળ મુજ ઉછેરતી રહી દુઃખ જાણ્યું નહીં કશું. નાથ એ વટરાજીમાં કરી તે જ કાલ્ય દયા ગણી. દીધું વચન બાળ ઉગારવા બહુ દીન તે યુવતી ભણી. બાળુડો મુજ ખેલતો ચાલી ગયો તરુકુંજમાં કંઈ કુપળ પણ વિશેજ દીઠો કુટિલ એક ભુજંગ ત્યાં. વીંટી વળ્યો નાગ એ મુજ બાળુડાના કર પરે ને બાળ હેને ચીડવતો કંઈ હાસ ખડખડ શોર કરે. તીવ્ર જીવા યુગલ ધરતો શીતળ હેનો ગોઠિયો મુખ વિકસાવીને ફૂફાટા કરતો ચીઢવતા જ્યાં ઉઠિયો. પણ હાય એ મુજ બાળુડો ક્ષણવારમાં પીળો થયો નિસ્તબ્ધ પડ્યો મેં ન જાણ્યું કેમ એ રમતો રહ્યો. અધરપુટના બંધથી મુજ સ્તન ત્યજું વળી તે ક્ષણે કોઈ કહે વિષ ચડ્યું હેને નહીં જી વળી કો ભણે. પણ મેં ગુમાવ્યે નહીં મુજ બાળ મોંઘા મૂલનો ને ફરી વિકાસ થવા ચહીને કરમ્યા એ ફૂલનો. માંગ્યું ઔષધ સૌ કને જે બાળુડાને લોચને ફરી ઉડી ગયેલું તેજ પૂરે મન મુજ મોદને. ચુંબન બિંદુ એ સર્પતણો કંઈ ઝીણું અતિ નાનું વૈરન મુજ બાળ શું એ રાખે હું નિશ્ચય મન જાણું. માયાળું મુજ બાળ હુતો અતિ પ્રાણી વિશે ધરે પ્રેમ. રમત રમતમાં સ્પર્શ કરતા સર્પ દુભે હેને કેમ. કેમ દુભે મુજ બાળને પ્રેમ ભર્યો એ બાળ માનું નહીં હું એ કદી સર્પ ડસે કો કાળ રે. પછી કો મુજને વદિયો વેણ કહો ઉપાય તુજને ઓ બહેન. પુણ્યાત્મા કો ગિરિવર વસે જો ભગવા ધરી ચાલ્યો પણે. જા તું એ ઋષિજનને યાચ ઔષધ કંઈ તુજ આળજ કાજ. એહ સુણી કાલે તુજ પાસે આવી હું ધરી મોટી આસ. વૈદર્ભી વનમાં વલવલે એ રાગ આશ ધરી મોટી નાથ હું આવી તારી સમીપ. ક્રૂર અનિલે હોલવ્યો પ્રગટાવવા મોંઘો દીપ. દેવ સરીખું દીપતું તુજ બાળ વિશાળ નિરખી હું આવીને ઊભી કંપમાં ના તુજ બાળ. આંસુ ઢાળીને ખસેડ્યું શિશુ મુખ પટકૂળ. લડી લડી તુજને પૂછ્યું ઔષધ કિયું અનુકૂળ. ને નાથ મોટા ઓ તે મને કાઢી તર છોડી નાહી. મીઠી મૃદુ નજરે રહ્યો નિરખી પ્રેમે તું કંઈ. ધીરા કોમળ કર વડે સ્પર્શ કરીને તે વાર મુખપટ પાછું ઢાંક્યું પછી કીધો ઉચ્ચાર. પુત્ર શોકથી વિહવળ બનેલી માતાને પરમ સાધુ સંસાર ત્યાગી બુદ્ધદેવ વગર કોણ આશ્વાસન આપે.
એમણે બાળકના દેહ ઉપર મૃદુ હસ્ત ફેરવીને શાંત ચિત્તે કહ્યું, બહેન, ઉપાય બતાવું હું, જેથી દુઃખ તુજ ધ્રુજાય, ને દુઃખ રૂજે આ બાળનું, પણ ઔષધ તું લાવ. શોધીને લાવ તું કાળી કંઈ તોલો એક જ રાઈ, પણ જોજે બાઈ, જે ઘર વિશે મૃત્યુ પામ્યું કો હોય, માત પિતા સુત કે સુતા, દાસી દાસ વા કોઈ, તે ઘેરથી નવ લાવતી રાઈ કણતું એક. એવી મળે કદી રાઈ તો, ધન્ય તુજ કર્મ રેખ. બુદ્ધ ભગવાને કેવો સીધો ઉપાય બતાવ્યો. કહ્યું કે, હે બહેન, તું એક તોલો કાળી છડ્યા વગરની રાઈ લઈ આવે તો હું તારા છોકરાને જીવતો કરું, પણ એક શરત છે. એ રાઈ એવા ઘરમાં માંગી આણવી જોઈએ કે જે ઘરમાં મા બાપ, છોકરો છોકરી, દાસ દાસી, ભાઈ બહેન કોઈ ન મરણ પામી હોય. શોકાતુર ગૌતમી એ વખતે ભગવાનના કથનનું આધ્યાત્મિક રહસ્ય સમજી નહીં. એ ભોળીએ શું કર્યું તે એના શબ્દોમાં જોઈએ. નાથ ભટકી હું ઘેર ઘેર, ઊટ જ મારે, આ વનમાં અને ઠેર ઠેર નગર માર્ગ મારે. દાબી હૈડા સરીસો બાળ, બન્યો શીત અંગેરે, માગતી દીન હું દ્વાર દ્વાર, વિહલી સુખ બંખે રે. કોઈ આપશો તોલો રાઈ, કાળી હું વિનવું રે, આણી હૃદય દયા ઓ ભાઈ, કર્મ્યું ફૂલ ખીલવું રે. અને હુતી જેને જેને ઘેર સર્વે આપી રે, રંક જન પર રંકની મહેર નિરંતન વ્યાપી રે. પણ પૂછ્યું મેં જેણી વાર, કદી આ ઘરમાં રે, ભાઈ કોઈ મું નર નાર કે બાળ ચાકરમાં રે. મળ્યો ઉત્તર તરત, બહેનસી વાત આપું છે, ઘણા વહ્યા મરણને વહેણ, રહ્યા અલ્પ મૂંઠે રે. ભરી શોકે દઈ આભાર દઈ, રાઈ પાછી રે. ચાલી આગળ બીજે દ્વાર, વિનંતી યાચી રે, પણ ત્યાં પણ ઉત્તર મળ્યો, રહી આ રાઈ રે. પણ દાસ હમારો પડ્યો મરણમાં બાઈ રે. કોઈ કહે વળી લ્યો આ રાઈ, પણ આ સદનમાં રે, ગૃહનાથ ગયો છે બાઈ અકાલ મરણમાં રે. કોઈ કહે રાઈ આ જેણે વાવી, તે વર્ષા વિરામે રે, હજી લણવા વેળ નથી આવી, ને પહોંચ્યા સ્વધામે રે. આ પ્રમાણે આખા ગામમાં ફરીને એવું એક પણ ઘર નહીં દીઠું કે જે ઘરમાં મૃત્યુના પગલાં ન થયા હોય. ત્યારે ગૌતમી નિરાશ થઈને બીજે દિવસે ભગવાન બુદ્ધની પાસે ગઈ. ભગવાને પૂછ્યું, કેમ કિસ્સા ગૌતમી, મેં કહ્યું હતું એવી રાય લઈ આવ્યા કે? ગૌતમીએ પોતાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવીને જણાવ્યું કે, નવ મળ્યું ઘર મુજને કહી મૃત્યુ વિનાનું એક, થાકી પાછી હું વળી પૂછવા સત્ય વિવેક રે. સત્ય અર્થ હું શોધવા પાછી આવી તારી પાસ, નદી તટ દ્રાક્ષા કુંજ મૂકી શીશુ ધાવે ન કરે જે હાસ. દર્શન કરી તુજ ચરણ ચુંબીને પ્રાર્થના કરવા કાજે, ક્યાં મળશે મુજને રૈકણ જ્યાં મૃત્યુ કદી નવ ગાજે. પણ હાય મુજ બાળુડો હવા તો પડ્યો હશે મૃત્યુ હાથ, લોકે કહ્યું ભય મુજ મન જે રહ્યું સાચું પડ્યું તે નાથ. કિસ્સા ગૌતમીને આ પ્રમાણે શોકાતુર જોઈને ભગવાન બુદ્ધ બોલ્યા, સત્ય તું પામી ઓ બહેન, જડ્યું જે નહીં કોઈ જનને, દેવ શાંતિ મળ્યું તુજ મનને, કટુ અમૃત દિવ્ય જ એ તો, તુને આપવા ધાર્યું તું મેં તો. તુજ બાળ વહાલો તુને હુતા, એ તો મરણ શરણ થઈ સૂતો. તુજ હૃદય શૈયા પર કાલે, ફરી જીવન એ નવ જાલે. આજે જાણ્યું તે જગ આ વિશાળ, તુજ દુઃખે ઢાળે આંસુધાર. અન્ય હૃદયોએ ભાગ લીધો, શોક થાય છે હળવો વહેલો. મુજ રક્ત રેડિયેથી રોકાય, તુજ આંસુડા તો હું આહી સત્ય અર્પણ કરી દઉં બહેન, મુજ રુધિરનું રાતું વહેણ. અને શોધી કાઢું તત્વ ઊંડું, જેથી ઉકલે મહાદુઃખ ભૂંડું. જે દુઃખે કરી પ્રેમ મધુરો, શોકરૂપ બની થાય અધૂરો. અને જે મનુજ ટોળાને હાંકી લઈ જાય છે બલિસ્થાને, મૂક આ પશુ યુથને જેમ, પશુના નાથ મનુજને તેમ. રમ્ય કુસુમ અને તૃણભૂમિ, ઓળંગાવી હાંકી જાય ગુમી. પહોંચાડે મહાબલિસ્થાનમાં, તે તીવ્ર દુઃખ જડ્યું જન્મ સાથે. હું એ ગૂઢ તત્વ ગોતું બાળ, હવે શુશુને સ્મશાન પહોંચાડ. બુદ્ધદેવના આ ઉપદેશ અમૃતથી કિસ્સા ગોમતીના જ્ઞાનચક્ષુ ઉઘડ્યા. એના હૃદયનો શોક શમી ગયો. સ્વસ્થ ચિત્તે એણે પુત્રનો અગ્નિ સંસ્કાર કર્યો અને પોતે ગૃહ તજીને બુદ્ધદેવની પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગી. આખરે એણે થેરી પદ અને છેવટે અહર્ત પદ પ્રાપ્ત કર્યું. થેરી ગાથામાં 213 થી 223 સુધીના શ્લોક તેના રચેલા છે. એ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. સાધુ પુરુષની સાથે મિત્રતા કરવી એ હિતકારી છે. સાધુજનનો સંગ પ્રાપ્ત કરીને મૂઢ મનુષ્ય પણ
પંડિત થઈ જાય છે. સાધુની સોબતથી પ્રજ્ઞા વધે છે અને પાપ તથા દુઃખ દૂર થાય છે. દુઃખનો હેતુ શું છે અને દુઃખનો તિરોભાવ કેવી રીતે થાય તેનું શિક્ષણ મેળવો. આર્યોના 4 સત્ય અને અષ્ટાંગ ધર્મને પ્રાપ્ત કર. માનવોના સારથી કહી ગયા છે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે. પત્ની શોક્યનો સહવાસ, સુવાવડ એ બધાને લીધે સ્ત્રી જીવન અતિશય દુઃખમય છે. એ દુઃખને લીધે કેટલીક સ્ત્રીઓ ગળે ફાંસો ખાઈને મરે છે, કોઈ વિષ ખાઈ લે છે, કોઈના ગર્ભમાંનું બાળક પણ માતાની સાથે જ મરણ પામે છે. ત્યાર પછી પોતાની આપવીતી જીવનકથા સંક્ષેપમાં જણાવીને કહે છે કે કુલહીન પતિહીન થયેલી મેં આખરે અમૃત તત્વ પ્રાપ્ત કર્યું. આર્યોના 8 અંગવાળા ધર્મનું ચિંતન કર્યાથી ધર્મના એ સ્વચ્છ આદર્શ વડે મેં આખરે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. હૃદય ઉપરથી દુઃખરૂપી પથ્થરનો ભાર હલકો પડી ગયો છે. મારી કરણી સફળ થઈ છે. મુક્ત ચિત્ત થઈને મેં કિસ્સા ગૌતમીએ આજે આ ગાથા ગાઈ છે. પ્રકરણ 7 સુજાતા. આ ગ્રંથમાં અન્યત્ર જે સુજાતાના ચરિત્ર આપવામાં આવ્યા છે તેનાથી ભિન્ન આ સુજાતા છે. ગૌતમ બુદ્ધદેવના સમયમાં જ એ પણ થઈ ગઈ છે. ફલ્ગુ નદીને તીરે એનો નિવાસ હતો. સેનાની વંશના એક ધનવાન પુરુષ સાથે એનું લગ્ન થયું હતું. એ સમયમાં ગાયો મનુષ્યની સમૃદ્ધિનું મુખ્ય અંગણ હતું. ગૌ એ ધન હતું. સુજાતાના પતિને ઘેર પુષ્કળ ગાયો હતી. ધનવાન હોવા સાથે એ ઘણો પરોપકારી પણ હતો. સુયોગ્ય પત્નીની સાથે તેનો સમય સંસાર સુખમાં વ્યતીત થતો હતો. સુજાતામાં સૌંદર્ય અને સદ્ગુણોનો અપૂર્વ મણિકાંચન યોગ થયો હતો. કવિ શ્રી નરસિંહરાવ વાયના શબ્દોમાં કહીએ તો નામ સુજાતા હૈનું સુંદર ચંપક કાયા રંગ, નીલ કમલ સમ લોચન શીળા અનુપમ છે લાવણ્ય, એહ ભૂમિમાં સુંદર હેવી કો નારી નવ અન્ય, વિનય વડે એ સતની શોભતી હેત ભરીને દીન, વેણ મધુર સૌ સંગે વદતી દીપે વદન કુલીન, હસ્તુ મુખ ધરતી જ સદા એ લલના મંડલ રત્ન, ગૃહ સંસાર તણા સુખમાં નિર્ગમતી જીવન શાંત. આ પ્રમાણે સુજાતાનો સંસાર ઘણો સુખી હતો, પણ એમાં એક જ વાતની ખોટ હતી. પતિ પતિના સ્નેહને પવિત્ર સાકરથી વધારે દ્રઢ કરનાર પુત્રનું મુખ હજુ સુધી એણે જોયું નહોતું. શાંત ગૃહે વસતી જ સતી એ નિજ સ્વામીની સંગ, પ્રેમપૂર્વક જીવન પણ ખારું, પુત્ર વિના સુખભંગ. પુત્ર વગર જીવનમાં એ દંપતીને કશું પણ સુખ જણાતું નહીં. પુત્ર પ્રાપ્તિની આશામાં સુજાતાએ અનેક વ્રત જપ પૂજાપાઠ કર્યા. ભક્તિભાવથી દેવદેવીઓ પ્રીતથી સદા પૂજી કેવીઓ. લક્ષ્મી દેવીને પુણ્ય મંદિરે પ્રાર્થતી સદા પુત્ર અવતરે. કરી પ્રદક્ષિણા કોટી વાર એ પ્રાર્થતી મહાદેવ બાણને, કાંઈ ધરાવતી નવેદ નવનવા પુત્ર રતનની આશમાં હવા. એ સમયમાં બુદ્ધદેવ પાસેના વનમાં પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા. સંસારના અનેકવિધ દુઃખમાંથી મુક્તિ પામવાના ઉપાયો શોધી રહ્યા હતા. તેમની કીર્તિ સુજાતાને કાને પણ પહોંચી હતી. બધા દેવદેવીઓ તરફથી નિરાશ થયેલી સુજાતાએ બાધા રાખી કે પુત્રરત્ન જો સાંપડે ભેટ ધરું સપ્રેમ, વનમાં વસ્યો સાધુ જે, દેવાંશી રે દેવ, હેને ભોજન ભાવથી અર્પું હું તત્ખેવ, દેવો જે આરોગવા તલસે હેવું પાન, કનક પાત્ર ભરી અર્પ હું જ્યાં આ તરુતળ ધરતો ધ્યાન. સુજાતાની શ્રદ્ધા ફળી. 10 મહિનામાં એક સુંદર પુત્ર એને પેટ જન્મ્યો. સુજાતાના હર્ષનો પાર રહ્યો નહીં. પુત્ર 3 માસનો થયો એટલે બુદ્ધદેવને પગે લગાડવા, પોતાની માનતા પૂરી કરવા એમને સારું તૈયાર કરેલા સ્વાદિષ્ટ દૂધપાકના નૈવેદ્ય સાથે સુજાતા વનભૂમિ ભણી જવા નીકળી. ઉર આભાર ભરી ડગ ભરતી, બાલ હૃદયા સરસો ધરતી, રાતી સાડીમાં શિશુને લપેટ્યો, નાનકડા ભુજ ઉર ધરી ભેટ્યો, નિજ ઉરનું એ આનંદ રત્ન, દાબે ઉરસુ કરે કરી જત્ન, અન્ય કર કરી ઊંચો સુરેખ, સિર સ્થિત ટેકંતી ભાર એક, પાત્ર યુગલ તણો એ ભાર, માહી દેવ કાજ આહાર. દાસીએ વૃક્ષની નીચે બેસી પદ્માસનવાળી તપસ્યા કરતા દિવ્ય તેજવાળા શાંત અને નમ્ર બુદ્ધદેવને દેખાડ્યા. એટલે સુજાતાએ ત્યાં જઈને માથું નમાવી મૃદુભાવે વિનંતી કરી. અહો કુંજવાસી સંત, અતિ પવિત્ર બેલી દિનનો અનાથનો તું મિત્ર, શ્રેયદાતા હું યાચું દાસી દીન, દયાદાન ધન્ય દર્શન જ નવીન, શુભ્ર દહીં બનાવી લાવી આજ તાજું, અને દૂધ હસ્તી દંતશું નવાજું. રંક કેરી ભેટ આટલી સ્વીકારો, અને સફળ થાવ જન્મ આ અમારો. આ પ્રમાણે વિનંતી કરીને સુજાતાએ કનક પાત્રમાં દૂધ અને દહીં જુદા જુદા પીરસ્યા.
ત્યાર પછી સ્ફટિક પાત્રમાં સુગંધિત દ્રવ્યો મૂકીને બુદ્ધદેવને તેનું મર્દન કર્યું. બુદ્ધદેવે મૌનપૂર્વક અતિ પ્રસન્નતા સહિત એ ભોજન કર્યું. ઉપવાસ અને ઉજાગરાથી જે શ્રમ પહોંચ્યો હતો તે આ પુષ્ટિકારક ભોજન આરોગતા વાર જતો રહ્યો. એ ભોજનથી બુદ્ધદેવને એ પ્રસન્નતા આત્મા દિવ્ય સત્યની ભૂમિ ભણી ઉડવા થયો સમર્થ ગણો. ભગવાન બુદ્ધદેવના વદન ઉપર પહેલાં કરતાં વધારે દિવ્યતા અને ગૌરતા નિરખીને સુજાતાની તેમના પ્રત્યે ભક્તિ વધી અને તે હર્ષપૂર્વક પૂછવા લાગી, સાચે શું છો આપ દેવ અવનીમાં ઉતર્યા? મુજ આનંદ અમાપ પ્રસન્ન જો મુજ ભેટથી. બુદ્ધદેવે પૂછ્યું, દેવી, હું તારા ભોજનથી ઘણો પ્રસન્ન થયો છું. એનાથી અનેક દિવસનો મારો થાક ઉતરી ગયો છે. ધ્યાન ધરવાને મારામાં નવી સ્ફૂર્તિ આવી છે. આજે મારામાં કંઈક નવીન જ જીવન આવ્યું હોય એમ લાગે છે. તો એવું સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી લાવી? સુજાતાએ ઉલ્લાસપૂર્વક ઉત્તર આપ્યો, નાથ સુણોજી, ગોયું તો મુજ પતિના કરના, તેમાં થકી સો ગાયો શોધી. નવ પ્રસૂતા દૂધ એના પાઈ પોષી, 50 બીજી સુંદર ધેનું દૂધ એહનું, 25 બીજી ગૌને પાયું, 25 કેરું બીજી બારને પ્રેમે પાયું. એ બારનું યુથ મહિની ઉત્તમ ખટ ધેનુને અર્પ્યું. એ ધેનુનું દૂધ ઉકાળ્યું રૂપા કેરા લોટા મધ્યે. અને પછી મેં શુદ્ધ બીજને વીણી વીણી મોતી કેરા દાણ સરખા તાંદુલ લઈને નવખેડેલી ભૂમિ મધ્યે પ્રથમ થકી ઉગાડી લણેલા ચોખા ઓરી પાયસ રાંધી અત્ર ધરાવ્યો. ધન્ય ધન્ય મુજ જીવન પ્રભુને આજે ભાવ્યો. ત્યાર પછી પોતે બંધ્યાવસ્થામાં કેવું ચિંતામય જીવન કાઢતી હતી અને પોતાને પુત્ર અવતરવા સારું બુદ્ધદેવની કેવી માનતા માની હતી એ બધી વાત વિસ્તારીને કહી અને બાળકને ભગવાનની આગળ ધર્યું. ભગવાને બાળકના ઉપરથી લાલ પાલવ ખસેડીને પ્રેમપૂર્વક નિહાળ્યો તથા એના નાનકડા શિર ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો, લાંબુ સુખ ભોગવજે, જીવન દુઃખના ભારને વહી નાખને સહેજે, સુંદર બાળક તારો. આશ્રય મુજને અન્નનો આપ્યો બહેન તે આજે. હું નથી દેવ કો સ્વર્ગનો, હું તુજ બાંધવ સાચે, સુંદર બાળ નિહાળું હું. હું પોતે પૂર્વાશ્રમમાં રાજકુમાર હતો. મોટા સુખ વૈભવ ભોગવતા હતા અને હાલ 6 વર્ષથી સંસારના દુઃખ અને અંધકારનો નાશ કરે એવા દિવ્ય જ્ઞાનની શોધમાં જંગલે જંગલ ભટકું છું. આજ કેટલાય દિવસનો હું ભૂખ્યો હતો. તેને સુંદર ભગીની જીવાડીઓ આપી ભોજન મીઠું. તે પૂર્વ કાયા નિર્બલી લથડી ગઈ ત્યાં મેં દીઠું દર્શન એ દિવ્ય જ્યોતિનું, સુંદર આ બાળક સમૂહ. આ પ્રમાણે પોતાનો અનુભવ કહી ભગવાન બુદ્ધ ખરા સાધુને છાજે એમ પૂછવા લાગ્યા. બહેન કહે, પણ આજ જીવન સુખમય તું ગણે? જીવન જીવી એમ સુખ માધુર્ય તું ભોગવે? જીવનને વળી પ્રેમ એ બે તું બસ માનતી? પ્રેમ અને જીવન તને પૂરા લાગે માત્ર? કેવો સરળ પણ ગંભીર પ્રશ્ન છે. બુદ્ધદેવનો એ પ્રશ્ન પ્રત્યેક વાચક બંધુ તથા બહેનને પણ હાલને સમયે પોતાને પૂછવો ઘટે છે. પાર્થિવ સુખ તથા વૈભવ પ્રત્યેનો મોહ સુજાતાના કાળ કરતાંય હજારો ગણો હાલમાં વધી પડ્યો છે. સુજાતાએ દીન ભાવે ઉત્તર આપ્યો, પૂજ્ય ઓ ભગવાન, ઉર મારું આ નાનકડું તે ગ્રહે શું ભાર મહાન. વિશાળ ખેતર ભીંજવે ન વર્ષા બિંદુ થોડા, તેહ બિંદુ ભરી દેતા કુમુદ પટના મોઢા. મુજનાથ કેરી કૃપામાં ને આ શિશુના સ્મિત માહી, જીવન રવિનું તેજ મુજને પૂરતું લાગે અહીં. ઘર સંસાર તણા વ્યવહારે આનંદમાં સુખ ગાળું. સૂર્ય ઉગમતા વહેલી ઉઠી દેવ સ્તવન ઉચ્ચારું. ભિક્ષા દાન દઉં ને તુલસી ક્યારો સિંચું જળથી. નિત્ય કર્મ દાસી જન મધ્યે સોંપું પછી હું કળથી. મધ્યાહ્ને મુજ નાથ પોઢતા સિર ધરી મુજ ઉચ્છંગે. વાયુ ઢાળું વીંઝણા એ ગીતો ગાઈ ઉમંગે. શાંત સંધ્યા કાળ થાતા ભોજન પીરસું પ્રીતે. સમીપ ઊભી જમતા નિર્કુનાથને એ રીતે. દેવ દર્શન જય કરું સખીઓ સુગોષ્ઠી ભાવે. ત્યાં તારણ ગણના દીપ રૂપરી પ્રગટે નિદ્રા લાવે. આમ નિરંતર સુખ સરિતામાં કેમ ન જાઉં તણાતી. ને મુજનાથને સ્વર્ગ અપાવે પુત્ર ધર્યો એ છાતી. શસ્ત્ર વધે છે પતિક કાજ જે છાયા વૃક્ષો રોપે. વાપી કૂપ ખણાવે તૃષિત કાજ તો દૈવ ન કોપે. પુત્ર રત્ન પામે જે નર તે મરણ પછી શુભ પામે. શાસ્ત્ર વેદ તે હું શ્રદ્ધાથી માનું છું નમ્ર ભાવે. વૃદ્ધ મોટા વધે તે થકી વધુ થાવ નવ શાણી. દેવો સંગે વાર્તા કરતા વેદ મંત્રના જ્ઞાની.
પુણ્ય અને મોક્ષ તણા પંથો જેને પ્રત્યક્ષવાત, એવા વૃદ્ધો આગળ હું તે નાથ, કહો કોણ માત્ર. પતિવ્રતા સુજાતાએ સરળતાથી પોતાની દિનચર્યા, પોતાની ધર્મશ્રદ્ધા જણાવીને ધર્મનું ખરું રહસ્ય પોતે શું સમજે છે તે જણાવ્યું. નાથ જાણું વળી એક સત્ય, ફળે શુભ થકી શુભ નિત્ય, અને ભૂંડાનું ફળ છે ભૂંડું, એહ નીતિ બીજ છે રૂડું. સર્વજનને એ ન્યાય છાજે, સર્વ કાળે સર્વ સ્થળ સાચે. મીઠા મૂળના ફળ છે મીઠા, વિષ મૂળના વિષ ફળ દીઠા. દ્વેષ ભાવ થકી દ્વેષ પ્રગટે, સ્નેહ ભાવે મળે મિત્ર જગતે. ધૈર્ય સહન કર્યું શાંતિ ફળશે, આમ આ જીવનમાં મળશે. તો શું મળતા નિર્મિત કાળે, અહીં જેવું ન શુભ ફળ ત્યારે. અરે ત્યારે અધિક ફળ રૂડું મળે, માનું એ સત્ય જ ઊંડું. એક કણ તાંદુલનો વાવે, સતકણ પર ઓંબી આવે. શુદ્ધ ચિત્તથી બુદ્ધદેવ આગળ ધર્મના બીજરૂપ આ સત્ય સનાતન તત્વો જણાવીને સુજાતાએ આગળ કહેવા માંડ્યું. નાથ તદપી હું જાણું જીવનમાં ભર્યા, હૃદય ચીરતા વિધિવિધ દુઃખ પ્રસંગ જો. સહન કરતા ધીરજ તૂટી ત્યાં પડે, કોમળ એડા સહજ પામતા ભંગ જો. બાલુડો મુજ પહેલાં જ ચાલ્યો જશે, હૈડું મારું સત્ય જશે ફાટી અરે. પ્રાણ તજી મુજ બાળક ઉરસું ધારીને, સ્વર્ગે વાટડી પતિની જોઈશ હું ખરે. પતિની પૂર્વે સ્વર્ગે વાસ સતી કરે, કેસે કેશે ગણવા વર્ષ કરોડ જો. દેવલોકમાં વાસ પતિનો એટલો, વેદ વધેને સ્મૃતિએ વચન અમોલ જો. તો નવ ભીતિ ઉર ધારું હું જો ચરી, જીવન સુખમાં સરકાવું રસભેર જો. ને દુઃખીજન દીન દુષ્ટ કે પાપીના, જીવન નવ અવગણતી હું કો પેરજો. હું તો પુણ્ય જણાતો પંથ જ આદરું, દીન ભાવથી સેવું ધર્મ સદાય જો. શ્રદ્ધા રાખું અટલ હૃદયમાં આટલી, અવશ્ય ભાવી સુખકર અંતે થાય જો. બુદ્ધદેવ સરળ હૃદય સન્નારી સુજાતાના ઊંડા જ્ઞાનથી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા. બોધ દિયે તું અમે બોધકને, જ્ઞાની જનથી અદકું સરળ જ્ઞાન તુજ ખરે સમર્થ બને. જ્ઞાન વિના તૃપ્ત થજે, આમ પુણ્યને સુધર્મ પથ ભણી. કોમળ કુસુમ તું વધજે શાંત છાયામાં સદાય સુખ માની. મધ્યાહન સમયે કેરું સત્ય સૂર્યનું જ તેજ ઝળહળતું, કોમળ અંકુર કાજે તવ ઘડ્યું એ ભલે રહે બળતું. મુજ ચરણો પૂજતી તું તુજ ચરણો હું પૂજતો આજે. શુદ્ધ હૃદય તું સરતા અજાણતા જ્ઞાન કૂપ તું સાચે. પ્રેમ તણા જ પ્રભાવે શરણ કપોતી પડે જ નિજ માળે. તેમ તું ભક્તિ બળથી લક્ષ્ય સ્થાને જઈશ ઓ બાલે. સુખ શાંતિમાં જીવન વીતો તુજ નિર્મળ સદા ક્ષેમે. તુજ સિદ્ધિ સમી સિદ્ધિ મુજને મળજો, હું ઈચ્છું એ પ્રેમે. જેને ઈશ્વર ધાર્યા તે તુજને જ વિનવે આજે. આશીષ દે મુજને તું, સિદ્ધિ મળો સત્ય વિશ્વ સુખ કાજે. આ પ્રમાણે ધર્મનો વિકાસ થવા અને સિદ્ધિ મળવાનો આશીર્વાદ બુદ્ધ ભગવાને પવિત્ર મનની સુજાતા પાસે માંગ્યો. સુજાતાએ તથાસ્તુ કહી આશીર્વાદ આપ્યો. બુદ્ધદેવ પણ બાળકને આશીષ આપી તથા સુજાતાને ભક્તિપૂર્વક પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા. એક સમયે દુનિયાના મોટા ભાગમાં જ્ઞાન રશ્મિ ફેલાવનાર ભગવાન બુદ્ધદેવના મન ઉપર પણ આવી ઊંડી અસર કરનાર દેવી સુજાતાને ધન્ય છે. આ આખું ચરિત્ર મુખ્યત્વે સાક્ષર શ્રી નરસિંહ રાવ ભોળાનાથના ગુજરાતીના 1978ના દિવાળી અંકમાં પ્રગટ થયેલા લેખમાંથી તેમની રજાથી ઉપકારપૂર્વક લેવામાં આવ્યું છે. પ્રકરણ 8 સુપ્રિયા. એ અનાથ પિંડદ નામના એક પ્રસિદ્ધ ધનવાન વેપારીની લાડકી કન્યા હતી. એના સંબંધમાં એમ કહેવાય છે કે એ કન્યા આ જગતમાં પગ મૂકતાની સાથે જ પોતાની જનેતાના મુખ તરફ કૌતુકભરી દૃષ્ટિથી જોઈને બૌદ્ધ ગાથાનું ઉચ્ચારણ કરવા લાગી હતી. એ ગાથાનો અર્થ એ છે કે બૌદ્ધ લોકોને પુષ્કળ ધન અને ખાનપાનના પદાર્થોનું દાન કરીને સંતોષ પમાડો. જે સ્થળે પવિત્ર બૌદ્ધ સ્થાનો હોય ત્યાં ત્યાં ચંપાના ખુશ્બોદાર ફૂલ ચડાવો. આ તરતની જન્મેલી કન્યાની સૂચના પ્રમાણે તેના પિતાએ પુણ્યદાન કર્યું. કેટલાક વર્ષો બાદ એક બૌદ્ધ પરિવ્રાજક તેમને ઘેર ભિક્ષા માંગવા આવ્યો. એ સાધુનું ધર્મ ઉપદેશરૂપી બીજ બાળકી સુપ્રિયાની ફળદ્રુપ ચિત્ત ભૂમિમાં પડતાની સાથે જ અંકુરિત થયું અને થોડા સમયમાં વધીને એક મોટું વૃક્ષ બની ગયું. એમ કહેવાય છે કે કોઈ અદ્ભુત શક્તિની અસરથી તે પૂર્વજન્મનું વૃત્તાંત સ્મરણ કરીને કહી શકતી. 7 વર્ષની વયે જ મહાપ્રજાપતિ ગૌતમીના હાથે તેણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેણે પોતાનો બધો અમૂલ્ય સમય કેવળ તત્વજ્ઞાન મેળવવામાં અને બૌદ્ધ ધર્મના અભ્યાસમાં જ માન્યો હતો. એમ નથી, કારણ કે એક તત્વજ્ઞાની સ્ત્રી તરીકે તો એ પ્રસિદ્ધ થઈ એટલું જ નહીં, પણ મરકીથી સપડાયેલા રોગીઓ, દુકાળથી રીબાતા કંગાળો અને ગરીબોની સેવા ચાકરી કરીને
એ પોતાના સમજના સઘળા લોકોની આભાર પાત્ર બની હતી. નીચેના એક બનાવ ઉપરથી એની એ પરોપકાર વૃત્તિનો પરિચય આપણને મળી આવે છે. શાસ્તા બુદ્ધદેવ એ વખતે જેતવનના વિહારમાં વાસ કરી રહ્યા હતા. એ વર્ષે શ્રાવસ્તી જેવા ધન અને મનુષ્યોથી પરિપૂર્ણ સમૃદ્ધિશાળી નગરના રહેવાસીઓ ઘોર દુકાળના પંજામાં સપડાયા હતા. એમને અન્નના સાંસા પડી રહ્યા હતા. ખેતરોમાં અનાજનું નામ નહોતું. દેશના લોકો રોગથી હાડ પિંજર સમા થઈ ગયા હતા. ધનહીન અનાથ ભૂખ્યા દુકાળિયાના રુદનનો અવાજ શેઠિયાઓની હવેલીઓને ફાડીને અનંત આકાશમાં વિલીન થઈ જતો હતો. એ શેઠિયાઓ પોતાની આંખે એમનું દુઃખ જોતા, કાને એમની ચીચિયારી સાંભળતા, પણ એમના દુઃખનું નિવારણ કરવાનો કોઈ ઉપાય એમણે કર્યો નહીં. એ વિષમ દુકાળના સમયમાં ગરીબોને મદદ આપવાની ધનિકોના હૃદયમાં જરા પણ સહાનુભૂતિ ઉત્પન્ન થઈ નહીં. શ્રાવસ્તી નગરમાં એ વખતે લક્ષાધિપતિઓની સંખ્યા કંઈ ઓછી નહોતી, પરંતુ એ દુકાળમાં મદદ કરતી વખતે એમાંના ઘણા ખરા કંજૂસી જ દર્શાવતા. દુકાળથી પીડાતા લોકોની વહારે ધાવવું તો ક્યાં રહ્યું. એમને તો રાત દિવસ એ જ ચિંતા રહેતી કે રખિયા લોકો મારા ઘરમાં પેસી જઈને મારી માલમત્તા લૂંટી ન લે. એ બીકથી ધન અને અલંકારના રક્ષાના બંદોબસ્તમાં જ એમનો બધો સમય વ્યતીત થતો હતો. ટૂંકમાં એ જ કે સૌ કોઈ એ વખતે પોતપોતાના કુટુંબનું પોષણ કરવાના વિચારમાં ગૂંથાયેલા રહેતા હતા. બીજાઓનો વિચાર કોણ કરે? હાય સંસાર, તું આટલો સ્વાર્થી અને કુટુંબપ્રિય છે. એ દિવસે સવારે વિહારના બાણા આગળ એક આશ્રય વગરના બાળકને મરણતોલ અવસ્થામાં પડેલો જોઈને બુદ્ધદેવના મુખ્ય શિષ્ય આનંદને ઘણું દુઃખ ઉત્પન્ન થયું હતું. એનું જીવન બચાવવા સારું એને ઘણી ચિંતા ઉત્પન્ન થઈ અને એ ભગવાન બુદ્ધદેવ પાસે જઈ હાથ જોડીને પૂછવા લાગ્યો, ભગવાન, આવા સમયમાં મરણતોલ થયેલા અન્નના અભાવે તરફડિયા મારતા મનુષ્યોના રક્ષણ માટે ભિક્ષુ સંઘે શા ઉપાયો લેવા જોઈએ? બુદ્ધદેવ એનો પ્રશ્ન સાંભળીને જરા વિચારમાં પડ્યા. ત્યાર પછી પોતાનું શાંત મુખ જરાક મલકાવીને ધીમે સાદે બોલ્યા, આ વખતે તમારું કર્તવ્ય શું છે એ તમે જ નક્કી કરી લો. આનંદ સ્વામીએ પછી વિશેષ કંઈ પૂછ્યું નહીં. ઘણી વાર સુધી એકીટસે તથાગત બુદ્ધના મુખ તરફ જોઈ રહ્યા અને પછી તે દૃષ્ટિ તેમણે ભૂરા આકાશ તરફ ફેરવી. ભૂરું આકાશ એ વખતે સૂર્યદેવના પ્રખર કિરણોથી પ્રકાશિત થઈ રહ્યું હતું. આનંદ ત્વરિત એ આકાશ તરફ થોડીવાર સુધી પલક પણ હલાવ્યા વગર ઉદાસ ચિત્તે જોઈ રહ્યા. તેમના નેત્રમાં પાણી ભરાઈ આવ્યું. આર્ત મનુષ્યનું રક્ષણ કરવા સારું એમનું હૃદય એકદમ ચંચળ થઈ ગયું. એમની આંખમાં હવે સહાનુભૂતિની તીવ્ર જ્યોતિ પ્રગટવા લાગી. પાસે બેઠેલા બધા ભિક્ષુઓ તેમના એ મુખ તરફ જોઈ રહ્યા હતા. આનંદ સ્વામીએ તેમના તરફ એકવાર સ્નેહભરી દૃષ્ટિથી જોયું. ત્યાર પછી એ ગુરુજીની રજા લઈને ત્યાંથી વિદાય થયા. એ દિવસે સંધ્યાકાળે વિહારમાં આવેલા ભક્તોને ભગવાન બુદ્ધે જીવોના દુઃખ અને તેનું કારણ એ વિષય ઉપર સુમધુર દેશના આપી. ત્યાર પછી વિસર્જન થતાં પહેલાં તેમણે વાતચીતના પ્રસંગમાં શ્રાવસ્તીના એ દુકાળનું વિગતવાર વર્ણન કરીને બધાને એ સંકટનું નિવારણ કરવાનો આગ્રહ કર્યો. ભગવાન તથાગતે પોતાના ભક્ત સેવકોને સંબોધીને કહ્યું, તમારામાં તો ઘણા કુબેરના જેટલી સંપત્તિવાળા છે. મારી ખાતરી છે કે તમારામાં એક જણે ધારે તો આ દુકાળના દુઃખનું નિવારણ કરી શકે, અને એમ ન બને તો બધા મળીને તો જરૂર એ દુઃખ સમાવી શકાય. ધનકુબેર રત્નાકર શેઠ ભગવાનની પાસે હાથ જોડીને ઊભા અને કહેવા લાગ્યા, ભગવાન, વિશાળ શ્રાવસ્તી નગરી દુકાળના પંજામાં ફસાઈ છે. એ નગરની વસ્તી કંઈ નાની સૂની નથી. એટલા બધા લોકોને માટે અન્નની ગોઠવણ કરવી એ મારા તો ગજા ઉપરાંતની વાત છે. બુદ્ધદેવે સામંતરાજ જયસેનને કહ્યું, રત્નાકર શેઠથી જે કામ નથી થઈ શકતું તે કામ તમે કરી શકશો એવી મને આશા છે. જયસેન માથું નમાવીને બોલ્યો, ભગવાન, આપનાથી કાંઈ છાનું નથી. મારા પોતાના ઘરમાં જ અન્નનો અભાવ છે. કેવી રીતે હું દેશની અનાજની તંગી પૂરી કરી શકવાનો હતો? મહારાજ, બાંધી મુઠ્ઠી લાખની છે. બુદ્ધદેવે જરાક હસીને કહ્યું, ઠીક. ત્યાર પછી બીજા એક લક્ષાધિપતિ શેઠ ધર્મપાલને કહ્યું, વત્સ, હું ધારું છું કે તમારા પ્રયત્નથી આ દુકાળ શમી શકવાનો સંભવ છે. ધર્મપાલે નમ્રતાપૂર્વક કહ્યું, ભગવાન, આપને તો ખબર જ છે કે આ વર્ષે પૂરતું અનાજ નહીં પાકવાથી આ દુકાળ પડ્યો છે. મારે પુષ્કળ ખેતરો છે, એ બધામાં પાક નથી થયો. રાજ્યનો વેરો ભરવો એ જ મારે માટે વસમું થઈ પડ્યું છે. તો પછી હું આ વિશાળ નગરના ભૂખ્યા રહેવાસીઓને કેવી રીતે અન્ન આપું? ભગવાને કહ્યું, ત્યારે આ સભામાં એવું કોઈ નથી કે જે ધારે તો આ ભયંકર દુકાળથી દેશબંધુઓને બચાવી શકે? કોઈએ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં. ભગવાનનો પ્રિય શિષ્ય ભાગ્યવાન લક્ષાધિપતિ અનાથા પિંડદ
એ વખતે સભામાં હાજર નહોતો. બુદ્ધદેવે એકવાર આખી સભા તરફ દ્રષ્ટિ ફેરવી જોઈ. એમ જણાયું કે એમના એ પવિત્ર લોચન એ સભામાં અનાથ પિંડજને શોધવા સારું ફરી રહ્યા હતા, પરંતુ એ મેદનીમાં અનાથ પિંડજ નહોતું. બુદ્ધદેવ શાંત ભાવે પોતાના આસન ઉપર બેસી રહ્યા. સભામાંના બધાની દૃષ્ટિ એમના ઉપર હતી. પાસે બેઠેલા ભિક્ષુઓ પણ એમના બીજા આદેશો સાંભળવાને આતુરતાથી બેસી રહ્યા હતા. એકવાર ફરીથી એ સભા તરફ જોઈને બુદ્ધદેવે કહ્યું, ત્યારે શું આ સભામાં એવો કોઈ નથી કે જેના પ્રયત્નથી દેશવાસીઓનું રક્ષણ થઈ શકે? છે. સભામાં બેઠેલા બધા મનુષ્યો નેત્ર ફાડીને જે દિશામાંથી અવાજ આવ્યો હતો તે દિશા તરફ ઉત્કંઠાપૂર્વક જોવા લાગ્યા. બુદ્ધદેવે પ્રસન્ન થઈને પૂછ્યું, કોણ છે? હું ભગવાન, આપની દીન સેવિકા આપની આજ્ઞા માથે ચડાવવા સર્વદા તૈયાર છું. એક 13 વર્ષની બાલિકા ધીમે ધીમે ભગવાનની સામે આવીને ધીરે સ્વરે બોલી, ભગવાન, હું છું. આ અધમ સેવિકા આપની આજ્ઞા પાળવા સારું પોતાની જિંદગી આપવાને પણ પાછી કરવાની નથી. સભાજનો કટાક્ષપૂર્વક હસવા લાગ્યા. આનંદ સ્વામીએ ગંભીર સ્વરે બધાને શાંત રહેવા કહ્યું. ત્યાર પછી બુદ્ધદેવે એ કિશોરીની તરફ દૃષ્ટિ કરીને ધીમે સ્વરે કહ્યું, દીકરી, તું તો બાળક છે. તારા પ્રયત્નથી આ વિશાળ શહેરની અન્નની ખોટ કેવી રીતે પૂરી પડશે? અવશ્ય પૂરી પડશે, બાલિકાએ તેજોર ગર્વિત સ્વરે કહ્યું. ભગવાનની કૃપા હશે તો અવશ્ય આ બાલિકા નગરવાસીઓને દુકાળની પીડાથી બચાવશે. બાલિકા થોડીવાર સુધી સ્થિર દૃષ્ટિથી ભગવાનના સામું જોઈ રહી અને પછી બોલી, પ્રભુ, કહો તો ખરા કે લોકોનું દુઃખ નિવારણ કરવાને ધનવાન લોકો તરફથી કંઈ પણ પ્રયત્ન ન થાય તો શું એને લીધે દેશનું એક કષ્ટ કદી પણ નિવારણ નહીં જ થાય? બીજા કોઈ દયા ન આણે તો શું માતા પણ પિતાના ભૂખ્યા બાળકો ઉપર દયા આણતા સંકોચ કરશે? ભગવાન સ્નેહપૂર્વક બોલ્યા, બાલિકા, આ તો એક બાળકનું પાલન કરવાનો પ્રશ્ન નથી. એક માતાના પ્રયત્નથી એટલા બધા બાળકોની ભૂખ કેવી રીતે મટી શકે? બાલિકાએ પહેલાંના જેવા જ દ્રઢ સ્વરથી કહ્યું, જરૂર મટી શકશે. ત્યાર પછી પોતાના હાથમાંનું ભિક્ષાપાત્ર બુદ્ધદેવને બતાવીને એમણે કહ્યું, પ્રભુ, આપની દયા હશે તો મારું આ ભિક્ષાપાત્ર સદા ભરેલું જ રહેશે. જે ધનવાનો આપની આજ્ઞા પાળવાથી વિમુખ રહ્યા છે તેમના ઘરના ભંડારોમાં મારું આ ભિક્ષાપાત્ર ભરવાની સામગ્રીની ખોટ નથી. હું ધનવાનોને ઘેરથી ભિક્ષા માંગી આવીને ગરીબોને ખવડાવીશ. એ પ્રમાણે પીડાતા લોકોને અન્નની ખોટ પૂરી પાડશે. આનંદ સ્વામી હર્ષ ઘેલા થઈને પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. બાલિકાને આશીર્વાદ આપીને એ બોલ્યા, માં, ભગવાન અમિતાભ બુદ્ધ તારી વાસના પૂર્ણ કરશે. ભગવાન બુદ્ધે તેને આશીર્વાદ આપીને વિદાય કરી. એ દિવસની સભા વિસર્જન થઈ. બાલિકા સુપ્રિયાના રાત દિવસ જરા પણ થાક લીધા વગર કરેલા પ્રયત્નને લીધે શ્રાવસ્તીમાં દુકાળથી પીડાતા લોકોનું સંકટ નિવારણ થયું હતું. પોતાની તીવ્ર બુદ્ધિથી એ બુદ્ધદેવના મનમાં શો અભિલાષ છે તે જાણી શકી હતી. એથી કરીને કુબેરના જેવા ધનાઢ્ય લોકોએ બહાના કાઢવા માંડ્યા. ત્યારે ગર્ભ શ્રીમંત કન્યાએ દુઃખી અને દરિદ્રોની સેવા કરવા ખાતર હાથમાં જોડી લીધી હતી. જે મનુષ્ય પોતાના બંધુઓ ઉપર દયા આણે છે તેમને દુઃખે દુઃખી થાય છે અને તેમને તન મન ધનથી મદદ કરવા પ્રયત્ન કરે છે તેમને ઈશ્વર પણ જરૂર મદદ કરે છે. ભગવાન બુદ્ધના આશીર્વાદથી સુપ્રિયાનું એ ભિક્ષાપાત્ર કદી ખાલી ન થયું. ગામના લોકોએ જ્યારે એ કરોડપતિ શેઠિયાની કન્યાને પારકાઓની ખાતર ભીખ માંગવા આવતી જોઈ ત્યારે એમના કઠોર હૈયા પણ પીડ્યા. તેમની મદદથી સુપ્રિયાએ બધા દુકાળિયાને અન્નની સહાયતા પહોંચાડી. એ અસાધારણ પ્રયત્ન અને ખંતને લીધે બૌદ્ધ સ્ત્રીઓના ઇતિહાસમાં સુપ્રિયા દયાવંતી નામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે. આત્મવિશ્વાસ અને પ્રભુ કૃપા હોય તે એક નાની અબળા પણ પરોપકારના કેટલા મહાન કામ કરી શકે છે તે સુપ્રિયાના ઉદાહરણ ઉપરથી જણાઈ આવે છે. સુપ્રિયા અને અનેક બૌદ્ધ ભિક્ષુણીઓના જીવન ઉપરથી આપણને બોધ મળે છે કે ભારત રમણીઓને લોકસેવાનો મંત્ર શીખવા સારું યુરોપમાં દીક્ષા લેવા જવું પડે એમ નથી. પ્રકરણ 9. વાસવદત્તા. પૂર્વકાળમાં મથુરાનગરમાં વાસવદત્તા નામની એક વેશ્યા રહેતી હતી. એના અનુપમ સૌંદર્યથી મોહિત થઈ જઈને મથુરાના શેઠિયાઓના અનેક જુવાન છોકરાઓએ પોતાનું સત્યાનાશ વાળ્યું હતું. એક દિવસ બુદ્ધ ભગવાનના શિષ્ય સંન્યાસી ઉપગુપ્તને જોઈને વાસવદત્તા મુગ્ધ થઈ ગઈ. ઉપગુપ્ત બ્રહ્મચારી હતો. તેનું શરીર લાંબુ અને હૃષ્ટપુષ્ટ હતું. મુખ લાવણ્યમય હતું અને વિશાળ લલાટ બ્રહ્મચર્યના પવિત્ર તેજથી દેદીપ્યમાન થઈ રહ્યું હતું. પ્રેમાકાંક્ષી વારાંગના વાસવદત્તાએ તેને પોતાને ઘેર આવવાને નિમંત્રણ મોકલ્યું. પરંતુ એ જીતેન્દ્રિય સંન્યાસીએ શાંત ચિત્તે જવાબ મોકલ્યો કે ઉપગુપ્તને માટે
વાસવદત્તાને ઘેર જવાનો સમય હજુ પહોંચ્યો જ નથી. જે વાસવદત્તાના સૌંદર્યરૂપ અગ્નિમાં પડીને ભસ્મીભૂત થઈ જવાને મથુરાના કરોડપતિઓ તૈયાર હતા, તે જ વાસવદત્તાના સૌંદર્યની એક ભિખારીએ ઉપેક્ષા કરી. વાસવદત્તાએ આશ્ચર્ય પામીને વિચાર કર્યો, સંન્યાસી પાસે પૈસા આપવાના નહીં હોય માટે તે આવતા સંકોચાતો હશે. એટલા માટે એણે ફરીથી ઉપગુપ્તને કહેવરાવ્યું કે વાસવદત્તાને તમારી પાસેથી સોનામોહર જોઈતી નથી, એ તો તમારા પ્રેમની જ ભૂખી છે. સંન્યાસીએ પહેલાંની પેઠે જ ધીરજથી એનો એ જ જવાબ કહેવડાવી દીધો. કેટલાક માસ વીતી ગયા. એટલામાં વાસવદત્તા મથુરાના એક ધનાઢ્ય પુરુષ ઉપર ખોટો પ્રેમ બતાવીને તેને ફસાવવાનો પ્રપંચ કરી રહી હતી. એવામાં સાંભળવામાં આવ્યું કે ભારતનો એક પ્રસિદ્ધ શેઠ મથુરામાં આવ્યો છે. ધનના લોભથી એ પાપી વેશ્યાએ તેને પોતાને વશ કરવાનો યત્ન કરવા માંડ્યો અને એ માટે પેલા મથુરાવાસી યુવકની હત્યા કરીને છાણના ઢગલામાં તેના મુર્દાને સંતાડી દીધો. એના સગાવાલાએ રાજ્યમાં ફરિયાદ કરી અને પોલીસની મદદથી એ ઢગલામાંથી એ મથુરાવાસી યુવકનું શબ ખોળી કાઢ્યું. રાજાની કચેરીમાં મુકદ્દમો ચાલ્યો અને આવું પાપી નિર્દય કામ કરવા માટે વાસવદત્તાના હાથ પગ તથા નાક કાન કાપી નાખીને તેને સ્મશાનમાં નાખી આવવાનો રાજાએ સિપાઈઓને હુકમ આપ્યો. સ્મશાનની પાસે વાસવદત્તા પડી રહી છે. હાથ પગ અને નાક કાનના ઘામાંથી લોહી ધડધડ વહ્યા કરે છે. એના વસ્ત્ર પણ લોહીથી તરબોળ થઈ ગયા છે. કાગડાઓ આવીને તેના શરીરને ચાંચ મારીને તેનું માંસ ખાવા આવે છે. એક દયાળુ દાસી ત્યાં બેસીને એ કાગડાઓને ઉડાડે છે. એવામાં સૌમ્ય મૂર્તિ સંન્યાસી ઉપગુપ્ત આવી પહોંચ્યો. સંન્યાસીને જોતા વાર જ ઘાયલ થયેલો ભાગ ઢાંકી દેવાને વાસવદત્તાએ દાસીને હુકમ કર્યો. ઉપગુપ્તે કરુણમય સ્વરે તેની ખબર પૂછી ત્યારે વાસવદત્તાએ ઉલટી ચીડાઈ જઈને કહ્યું, એક દિવસ આ દેહ કમળની માફક પોતાના સૌંદર્ય વડે ચારે તરફ સૌને મોહમુગ્ધ કરતો હતો અને એ વખતે હું તમારા પ્રેમની ભિખારણ હતી. એ વખતે આ દેહ મણિમુક્તાથી તથા બારીક મલમલની સાડીઓથી વિભૂષિત હતો. આજે જુલમી રાજાની આજ્ઞાથી હું ઘાયલ થઈ છું. લોહીથી કપડાં મેલા થઈ ગયા છે. તમે હવે શા સારું આવ્યા? બ્રહ્મચારીએ ઉત્તર આપ્યો, બાઈ, હું કાંઈ ભોગની ઈચ્છાથી તારી પાસે આવ્યો નથી. દેહનું લાવણ્ય તે ખોયું છે, પણ તેના કરતાં વધારે ઉત્તમ સૌંદર્ય આપવાને માટે હું તારી પાસે આવ્યો છું. તું જ્યારે તરફ લાલચથી ઘેરાયેલી હતી, જ્યારે સંસારની ક્ષણિક ભોગ લાલસા તારા હૃદયમાં પ્રબળ હતી, ત્યારે મારા ધર્મનો ઉપદેશ તારા મનમાં કદી વસી શકત નહીં. એટલા સારું હું જાણી જોઈને એ દહાડે તારી પાસે આવ્યો નહીં. એ વખતે તું ક્ષણભંગુર રૂપના અભિમાનથી ફૂલાઈ ગઈ હતી. જગત ત્રાતા તથાગત બુદ્ધદેવના પવિત્ર ઉપદેશ ઉપર એ વખતે તે કદી ધ્યાન આપ્યું નહોતું. માટે આજ હું એ ઉપદેશ સંભળાવવા તારી પાસે આવ્યો છું. હાય, અસ્થાયી બાહ્ય સૌંદર્ય અને ભોગવિલાસમાં તલ્લીન થઈ જવાનું આ કેવું શોચનીય પરિણામ આવ્યું. સુંદર હૃષ્ટપુષ્ટ દેવનું સૌંદર્ય તને છેતરીને સત્યનાશને માર્ગે લઈ ગયું છે. પણ વાસવદત્તા, યાદ રાખજે કે એક બીજું સૌંદર્ય એવું છે કે જેનો કદી નાશ થતો નથી. પ્રભુ બુદ્ધદેવનો અમૃતમય ઉપદેશ સાંભળવાથી તારા હૃદયને એવી પવિત્ર શાંતિ મળશે તથા એ હૃદય એવું સુંદર બનશે કે આ જગતમાં ઇન્દ્રિયોના ભોગવિલાસથી જે ક્ષણિક સુખ મળે છે તે એ ચિરકાળના શાશ્વત સુખ આગળ કાંઈ જ વિસાતમાં નથી. ઉપગુપ્તનો આ મધુર ઉપદેશ સાંભળવાથી વાસવદત્તાનું હૃદય શાંત થયું. આધ્યાત્મિક આનંદને લીધે એ શરીરની વેદના ભૂલી ગઈ. જગતમાં જે પ્રમાણે દુઃખની વેદના છે તે જ પ્રમાણે બીજી તરફ એ દુઃખ કરતાં પણ વધારે મોટી શાંતિ આપનાર આધ્યાત્મિક જ્ઞાન છે. બુદ્ધ ધર્મનો આશ્રય લેવાથી આખી જિંદગી પાપ આચરણમાં ગાળનાર વારાંગના વાસવદત્તા પણ શાંત ચિત્તે મૃત્યુ પામી. પ્રકરણ 10. પ્રભવા. પ્રભવા શ્રાવસ્તી નગરીના એક ધનવાન વણિકની કન્યા હતી. તેની સાથે લગ્ન કરવાને અનેક વણિકો તથા રાજકુમારો ઉત્સુક હતા. પણ વણિક કન્યા પ્રભવાએ તેમની બધાની વિનંતીનો અસ્વીકાર કર્યો હતો. તેણે ચિરકૌમાર વ્રત ધારણ કર્યું હતું. બુદ્ધદેવની પાસે જઈને તેને નિર્વાણ તત્વનું શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણના પ્રભાવથી એ ઘણી પ્રભાવશાળી સાધ્વી થઈ હતી. નિર્વાણનું તત્વ તેણે ઉત્તમ રીતે હૃદયગત કર્યું હતું તથા ધીમે ધીમે અહર્ત પદ પ્રાપ્ત કર્યું હતું. એમ કહેવાય છે કે એક જન્મમાં એટલું બધું તત્વજ્ઞાન કોઈને પ્રાપ્ત થયું નથી. પ્રભવાને તેના પૂર્વજન્મના અભ્યાસે એટલું બધું અસાધારણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એમ બૌદ્ધ લોકોનું માનવું છે. પ્રકરણ 11. રૂકમાવતી. બૌદ્ધ યુગમાં ઉત્પલાવતી નગરીમાં રૂકમાવતી નામની એક ધનાઢ્ય, દયાળુ અને વિદ્વાન સ્ત્રી રહેતી હતી. તે જે મહોલ્લામાં રહેતી હતી તે મહોલ્લામાં વસનારા સ્ત્રી પુરુષોમાં કોઈ કદી અન્ન વસ્ત્રની તંગીને લીધે દુઃખ વેઠે છે
એવી ખબર રૂકમાવતીને કાને પડે તો તે તરત તેનું દુઃખ દૂર કરવાના ઉપાય કરતી. મહોલ્લાઓમાં કોઈ સંકટથી પીડાય છે કે કેમ તેની તે સદા ગુપ્ત રીતે ખબર રાખતી અને દુઃખી મનુષ્યનું દુઃખ મટાડવા તન મન ધનથી યત્ન કરતી. એક દિવસ દયાની મૂર્તિ સ્વરૂપ રૂકમાવતી રાજમાર્ગ ઉપર ફરી રહી હતી. ત્યાં તેને જોવામાં આવ્યું કે સરિયામ રસ્તા ઉપર દુકાળથી રીબાતી દુબળા શરીરની ભૂખને મારે ટળવળતી એક નારી પોતાની પાસે ખાવાની કોઈ પણ વસ્તુ નહીં હોવાથી બીજો કાંઈ પણ ઉપાય ન સૂઝવાથી પોતાના જ તરતના જન્મેલા બાળકને ચીરી નાખીને ખાઈ જવાની તૈયારીમાં હતી. એક અબળા આવું નીચ કામ કરવા તૈયાર થાય એ વાત માનતા અમારી કોમળ હૃદયની દયાળુ ગુજરાતી બહેનોને કદાચ સંકોચ થાય એ સ્વાભાવિક છે, પણ અમારી જે બહેનોએ હિન્દુસ્તાનમાં આપણા જ જમાનામાં પડેલા ભયંકર દુકાળોના વખતમાં બહાર જઈ દુકાળિયાની સ્થિતિ નિહાળવાની તસદી લીધી હશે તેઓ આ વાતને જરૂર ટેકો આપશે, કારણ કે તેમની પોતાની આંખો આગળ એવા ઘણા ત્રાસજનક બનાવ બન્યા હશે. ભૂખ એક એવી આફત છે કે જેથી ગભરાઈ જઈને આદમી જે પાપ કરવા તૈયાર ન થાય તે ઓછું. જે હિન્દુઓ માંસનું નામ સાંભળીને અભડાઈ જાય છે તે જ હિન્દુઓ ઘોર દુકાળના વખતમાં કબરો ખોદીને મુર્દાઓનું માંસ ખાતા જોવામાં આવ્યા છે. તો પછી આ કંગાળ સ્ત્રી પોતાના તરતના જન્મેલા બાળકનું ભક્ષ્ય કરવા તૈયાર થઈ હોય તો તેમાં ન માનવા જેવું કાંઈ જ નથી, કેમ કે જે વખતની આ વાત છે તે સમયે દેશમાં ઘણો ભયંકર દુકાળ પડ્યો હતો. ભૂખરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ જતા પેટવાળા નર નારીઓના માહોના ત્રાસજનક પુકારથી એ સુંદર શહેર સ્મશાન જેવું લાગતું હતું. ચારે તરફ ભૂખે મરતા લોકો જીભ બહાર કાઢીને પડ્યા હતા. શહેર અને શહેર બહારના પરાઓમાંની ઝાડની વેલો, પાંદડાઓ અને ફૂલો તેમજ ખેતરમાંના ઘાસ સુદ્ધાંત દરેક ચીજો નાશ પામીને દુકાળિયાઓના જઠર અગ્નિને સંતોષવાનું સાધનરૂપ બની હતી. આહાર વગર મૃત્યુના વિકરાળ મોંમાં ફસાઈ પડેલા નરનારીઓ આમ તેમ તરફડિયા મારતા હોવાથી આખા દેશે એક ઘોર સ્મશાનનું રૂપ ધારણ કર્યું હતું. દયાવતી રૂકમાવતીએ જ્યારે જોયું કે સુવાવડમાંથી તરતની ઉઠેલી સ્ત્રી ભૂખની ઝાડથી અધીરી બનીને નવા જન્મેલા બાળકના દેહને ખાઈ જવા તત્પર છે ત્યારે શું કરવું તેના વિચારમાં તે સ્તંભિત થઈ ગઈ. તે વિચારવા લાગી, મનુષ્યના હૃદયમાં આટલી હદ સુધી કઠોરતા કેમ પહોંચી હશે? માતા પોતાના શરીરના પોષણ માટે પુત્રના દેહનું માંસ ઉદરમાં નાખી ભૂખ મટાડવા માંગે છે એ શું ભેદભાવ જાહેર નથી કરતું? આવા પ્રકારના વિચાર કરતી કરતી રૂકમાવતી એ જ ભૂખે મરતી નારીની પાસે ગઈ અને તેને કહેવા લાગી કે હે ભૂખે મરતી સ્ત્રી, શાંત થા, ધીરજ પકડ. તરત તે કંગાળ સ્ત્રીએ જવાબ આપ્યો, ધીરજ તો ઘણીએ પકડું, પણ ખાઉં શું? આખા દેશના જંગલી શાક, પાંદડા, વનસ્પતિ તથા ઘાસ સુદ્ધાંત પણ લોકોના પેટમાં જઈને ખૂટી ગયા છે, તો હવે મારે ખાવું શું પથ્થર? રૂકમાવતી બોલી, ધીરજ ધર બહેન, હું ઘેર જઈને તારે માટે ખાવાની સામગ્રી લઈ આવું છું, તે તું ખાજે, પણ આ તરતના જન્મેલા બચ્ચાને ખાઈ જઈશ નહીં. બહેન જરા સબૂરી રાખ. એવી રીતે દિલાસો આપીને બુદ્ધિમાન રૂકમાવતીએ કેટલાક વખતને માટે એ પિશાચણીને એ દૃષ્ટ કામ કરતાં રોકી. તેને પણ એથી જરા હિંમત મળી, પણ દુરંદેશી રૂકમાવતીને તરત જ વિચાર સૂઝ્યો કે જો હું ખાવાનું આણવા ઘેર જઈશ અને એટલી વારમાં લાગ મળ્યાથી ભૂખની મારી પોતાના વચનનું ભાન ભૂલી જઈને આ અધીરી બનેલી સ્ત્રી બાળકને ખાઈ જાય તો પછી શું કરવું? બાળકનો પ્રાણ બચાવવાનો મારો પ્રયત્ન તો નિષ્ફળ જાય ને? વળી બાળકનું રક્ષણ કરવા માટે એને માતાના ખોળામાંથી જબરદસ્તીથી લઈ જાઓ તો પુત્ર વિયોગના શોકથી અને જઠરાગ્નિની વેદનાથી એ અધીરી બનેલી માતા પોતાનું પ્રાણ ત્યજી દે તો મને સ્ત્રી હત્યાનું પાપ ન લાગે? માટે હવે કરવું શું? રૂકમાવતી ઘણી ગૂંચવાડા ભરેલી સ્થિતિમાં આવી પડી. કોઈ પણ ચોક્કસ ઠરાવ ઉપર આવવું તેને મુશ્કેલ પડ્યું. તે પોતાને એક મોટા ધર્મ સંકટમાં આવી પડેલી સમજવા લાગી, પરંતુ વધારે વખત ખોવાનો આ પ્રસંગ નહોતો, એટલે વિશેષ વિલંબ ન કરતા તે એક ગંભીર નિશ્ચય ઉપર આવી. વહાલી બહેન, તમારી અટકળને ખૂબ વેગથી દોડાવો અને પછી કહો કે નિશ્ચય શું હશે? તેણે પોતાનો પવિત્ર વિચાર પાર પાડવા માટે દૃઢ નિશ્ચય અને ધૈર્યપૂર્વક એક ધારવાળી છરી વડે પોતાનું સ્તન કાપી નાખીને તે સંતાનના લોહીની તરસી દુકાળથી પીડાતી અને ભૂખથી અધીરી બની ગયેલી સ્ત્રી તરફ ફેંક્યું. તરત જ તે સ્ત્રીએ પોતાનો હાથ લંબાવીને એ માંસપિંડ ગ્રહણ કર્યો અને તેને સ્વાહા કરી ગઈ. આ લાગ જોઈને તે દયાળુ બૌદ્ધ મહિલા, તે સાચી સેવિકા, બાળકને ત્યાંથી લઈને ચાલી ગઈ. તેની છાતીમાંથી લોહી વહેતી રુધિરની ધારાએ ઉત્પ્લાવતી નગરીના રાજમાર્ગને રંગી નાખ્યો. પ્રકરણ 12. સોમા પહેલી. શ્રાવસ્તી નગરીમાં સોમા નામની એક બ્રાહ્મણની છોકરી થઈ ગઈ છે.
તેની બુદ્ધિ અને સ્મરણ શક્તિ એવા પ્રબળ હતા કે જે વાત એકવાર સાંભળી તે વાત તેને હંમેશા યાદ રહી જતી. એની એ વાત એની આગળ ફરીથી કહેવાની જરૂર પડતી નહીં. એ અસાધારણ બુદ્ધિ અને સ્મરણ શક્તિને લીધે તેણે બધા બૌદ્ધ ગ્રંથ કંઠાગ્ર કરી દીધા હતા. યોગ વિદ્યાનો તેણે સારો અભ્યાસ કર્યો હતો અને તપશ્ચર્યા દ્વારા ઉન્નતિ મેળવીને દુર્લભ અહર્ત પદ પ્રાપ્ત કર્યું હતું.